શિયાળુ રવિ સિઝન દરમિયાન કુલ 1,63,765 હેક્ટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર થયું, જેમાં ખેડૂતોએ આશરે 25,000 હેક્ટર જમીનમાં રાયડાનું વિપુલ પ્રમાણમાં વાવેતર કર્યું। સપ્ટેમ્બરમાં અતિવૃષ્ટિ અને ઓક્ટોબરમાં માવઠાનો માર પડ્યા બાદ પણ જગતનો તાત ફરી એકવાર ખેતીના કામમાં જોતરાયો છે। જોકે ખેડૂતો માટે ચિંતાનો વિષય એ છે કે છેલ્લા 5 વર્ષથી રાયડાના ભાવ પ્રતિમણ 1,300 આસપાસ સ્થિર રહ્યા છે। બીજી તરફ ખેતીમાં ઉપયોગી ખેડ, ખાતર, બિયારણ અને મજૂરીના ભાવો સતત વધી રહ્યા છે, જેના કારણે ખેડૂતોનો ખેતી ખર્ચ વધ્યો અને નફાનું માર્જિન ઘટી રહ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। અલ્કેશ, રાયડાનું વિપુલ પ્રમાણમાં વાવેતર જોવા મળી રહ્યું છે, પરંતુ આ સાથે ઘણી મુશ્કેલીઓ પણ ખેડૂતોને પડી રહી છે। કઈ કઈ બાબતો મુશ્કેલી પડી રહી છે? ચોક્કસ અન્વી, પાટણ જિલ્લામાં રાયડાનું વિપુલ પ્રમાણમાં છેલ્લા 3 વર્ષથી વાવેતર થાય છે, પરંતુ આ વાવેતર વિપુલ પ્રમાણમાં થતા એને જ્યારે માર્કેટમાં આવે છે ત્યારે એના ભાવ મળતા નથી। જે છેલ્લા 5 વર્ષથી 1,300 નો ભાવ છે એ સપાટી જળવાઈ રહી છે અને કહેવાય ને કે સરકાર એવું કહે છે કે ખેડૂતોની આવક અમે ડબલ કરવા માંગીએ છીએ, પણ એ 1,300 ના ભાવનો રાયડો હોય છે, એની સામે હવે અત્યારે હાલ કહેવાય ને કે જે ખેડ, ખેતર અને બિયારણ છે એના ભાવ વધુ છે, ખાતરના ભાવ વધુ છે, મજૂરી પણ એટલી જ વધારે થઈ ગઈ છે। એક જ્યારે ખેતર ખેડવાનું હોય ટ્રેક્ટરથી ત્યારે એને 900 રૂપિયા આલવાના હોય છે। આમ તમામ મુશ્કેલીઓ વચ્ચે, જે કૃત્રિમ કહેવાય મુશ્કેલીઓ વચ્ચે અને કુદરતી આફતો જેવી કે હમણાં સપ્ટેમ્બર મહિનામાં અતિવૃષ્ટિ થઈ હતી અને ઓક્ટોબર મહિનામાં જ્યારે માવઠું થયું હતું એ સહન કરવા છતાં પણ જગતનો તાત ફરીથી એક વખત ખેતીમાં જોતરાયો છે। અને પાટણ જિલ્લામાં રાયડાનું ખાસ કરીને વિપુલ પ્રમાણમાં વાવેતર થયું છે, કારણ કે અહીંયા રાયડો હોય છે એ ફળદ્રુપ જમીનમાં વિસ્તાર વધુ હોય, રાયડાનું સારા એવા પ્રમાણમાં વાવેતર તો, પરંતુ ખેડૂતને જોઈએ ને એવો ભાવ નથી મળતો। 1 વીઘે લગભગ 5 થી 10 હજારનો ખર્ચો થાય છે, એની સામે એમને જે વળતર મળવું જોઈએ નથી મળતું। વારંવાર રજૂઆતો કરે છે કે ટેકાના ભાવ વધારો, પણ ટેકાનો ભાવ 1,000-1,100 આસપાસ હોય છે। આમ પાટણ જિલ્લામાં રાયડો અત્યારે હાલ જે આવ્યો છે એ જાણે કે પીળી ચાદર પથરાઈઓ અને કોઈ વિદેશી લોકેશન હોય એવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે, પણ જોઈએ એવા હજુ ખેડૂતોને ભાવ નથી મળતા અને ખેડૂત પણ સામે કુદરતની સામે બાદ ભીડવા હંમેશા તૈયાર રહેતો હોય છે। જી અન્વી। જી, આભાર અલ્કેશ, જોડાવા માટે અને માહિતી આપવા।